વિદ્યાર્થી મિત્રો તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર ધાતુ કર્મવિધિ લેક્ચર 9. ચાલો લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે કોપર સુધી પહોંચ્યા હતા, યાદ છે ને? તો કોપરથી હું આગળ વધીશ, બરાબર છે? તો કોપરમાં આપણે બે વસ્તુ જોઈ હતી. માનો કે હું કોપર કાર્બોનેટ લઉં છું તો ડાયરેક્ટલી ગરમ કરીશ, કોપર ઓક્સાઇડ બનશે એન્ડ CO2 જે છે એ રિલીઝ થશે, બરાબર. ધેન કોપર ઓક્સાઇડ જે છે એના રિડક્શનની પ્રોસેસ કરીશ તો કોપર મળી જશે. ઓકે, રાસાયણિક રિડક્શન, નોટ ઇલેક્ટ્રિક. કોપર હાઇડ્રોક્સાઇડ છે એને ગરમ કરવામાં આવે, બરાબર, તો કોપર ઓક્સાઇડ બનશે પ્લસ વોટર બનશે. એમાં કોપર ઓક્સાઇડ છે એનું કાર્બન વડે રિડક્શન કરો તો કોપર બનશે પ્લસ કાર્બન મોનોક્સાઇડ બને. રેડી, સિમ્પલ. ઓકે, નાઉ કોપર પાયરાઇટ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર કાચી ધાતુ તરીકે મેક્સિમમ યુઝ થાય છે. CuFeS2, આનું નામ છે કોપર પાયરાઇટ. ઓકે, કોપર પાયરાઇટ. ઓકે, તો કોપર પાયરાઇટ જે છે એ નોર્મલી યુઝ થાય છે ને એમાંથી જ મેક્સિમમ કોપર મેળવવામાં આવે છે. તો આપણે એ પ્રોસેસ જોશું. તો CuFeS2 લઉં છું, બરાબર છે. હવે એને નોર્મલી દળવામાં આવે છે, યાંત્રિક ઘંટીમાં દળવામાં આવે એટલે કાચી ધાતુનો પાવડર મળે. કાચી ધાતુનો પાવડર, બરાબર. બધા સ્ટેપ આપણે જોશું. ધેન એનું ફીણ પ્લવન કરાવવામાં આવે, બિકોઝ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એટલે એનું સંકેન્દ્રીકરણ ફીણ પ્લવન પદ્ધતિથી કરાવવાનું. કઈ પ્રોસેસ આવશે? ફીણ પ્લવન, બરાબર. ફીણ પ્લવન પદ્ધતિ જે છે એની મદદથી એનું સંકેન્દ્રીકરણ કરાવો એટલે આપણને જે મળે એ સંકેન્દ્રિત કાચી ધાતુ મળશે. સંકેન્દ્રિત કાચી ધાતુ. રેડી? તો સંકેન્દ્રિત કાચી ધાતુ જે છે એ મળે છે. હવે સાંભળજો, અહીંયા 100% આપણે જે લઈએ ને એ 100%માં આ કોપર પાયરાઇટ પણ હોય અને પ્લસ શું હોય? અશુદ્ધિઓ હોય. સાંભળજો, બંનેના 100% થતા હોય તો એમાં કોપર પાયરાઇટના ટકા કેવા હોય? ઓછા હોય. પણ અહીંયા અશુદ્ધિ છે મોટાભાગની ફીણ પ્લવનથી દૂર થઈ જાય છે, બરાબર. માઇનસ ઘણી બધી અશુદ્ધિઓ, અને એના કારણે આપણને જે સંકેન્દ્રિત કાચી ધાતુ મળે છે, બરાબર, જેમાં 25% કોપર, બરાબર, સાંદ્રતા ધરાવતી ખનિજ હોય છે. મતલબ 25% કોપર જે છે એ આ કાચી ધાતુમાં હવે હોય છે. ઓકે, પહેલાં પર્સન્ટેજ ઓછા હોય. હવે શું કરવાનું એ સાંભળજો. તો આ સ્ટેપ થયા પછીનું આગળનું સ્ટેપ જે છે એ છે એને ગરમ કરો, બરાબર. પણ હવામાં ગરમ કરતાં નિસ્તાપન અથવા ભૂંજન થાય. તો હવાની હાજરીમાં ગરમ કરો. હવાની હાજરીમાં ગરમ કરો તો નિસ્તાપન અથવા શું થશે? ભૂંજન થશે. નિસ્તાપન અથવા શું થાય? ભૂંજનની પ્રોસેસ થશે. રેડી? મતલબ Cu2S જે છે એ મતલબ ગરમ કરશું CuFeS2 ને તો એમાંથી Cu2S બનશે, FeO બનશે અને બનશે SO2. રેડી? SO2 ગેસિયસ ફોર્મમાં હશે નોર્મલ કન્ડિશનમાં. ઓકે, ચાલો હવે આગળ જોઈએ કે આમાં એવું જરૂરી નથી કે આ બે જ પ્રોડક્ટ મળે. બીજું મળી શકે માઇનર પ્રમાણમાં Cu2O અને થોડાક પ્રમાણમાં FeS. ઓકે, બટ નોર્મલ કન્ડિશન એવી છે કે કોપરને સલ્ફરનું આકર્ષણ વધારે છે, જ્યારે એફીને ઓક્સિજનનું આકર્ષણ વધારે છે, બરાબર. એટલે તમે હવે સમજી શકશો કે અહીંયા FeO મેજર પ્રોડક્ટ મળે અને Cu2S જે છે એ માઇનર પ્રોડક્ટ મળશે. સિમ્પલ, બરાબર છે. પણ સાથે સાથે આ બે તો હોય છે, ઓકે, બટ લો ક્વોન્ટિટીમાં હોય છે. ઓકે, ચાલો હવે હું તમને સંતુલનની પ્રોસેસ કહું. તો મેં ડાયરેક્ટ લખી દીધું કે CuFeS2 અહીંયા જેમ આપણી પાસે છે સંકેન્દ્રિત, એમાંથી આ મળી જાય હવા સાથેની પ્રોસેસથી. તો એ પ્રોસેસ કહું. CuFeS2 પ્લસ O2 એને ગરમ કરો તો એમાંથી બનશે Cu2S પ્લસ બનશે FeO પ્લસ બનશે SO2. રેડી? અમે ડાયરેક્ટ કીધું તો આ ઇક્વેશન કહું છું. ઓકે, નાવ સંતુલિત કરીએ. સંતુલનની અંદર તમે જોઈ શકો કોપર 2 છે તો મારે અહીંયા 2 તો કરા જ જોશે. ઓકે, Feની સંખ્યા અહીંયા હું 2 કરી નાખું. રેડી? તો ઓક્સિજન 2 ને 2 4 છે.
અહીંયા કેટલા કરવા પડશે? 2. સલ્ફર 2 દુ 4, તો પ્રોબ્લેમ થશે. 2 દુ 4 સલ્ફર છે ને. ઓકે, તો હું અહીંયા ચેન્જ કરીશ ને તમારે આખું બદલવું પડશે. તો હું અહીંયા બદલાવું, અહીંયા 3 કરું તો ઓક્સિજન 3 દુ 6 ને 2 8, તો અહીંયા કેટલા કરવા આપણે? 4. રેડી? તો તમે જોઈ શકો કે સંતુલિત છે આખું, મતલબમાં કે આ બી મેજર પ્રોડક્ટ છે. એના સિવાય તમને કીધું એમ આ અને આ તો મળવાનું જ છે સાથે થોડાક પ્રમાણમાં, બરાબર છે. ચાલો, આ પ્રોસેસ જે છે એમાં હજી પણ કહી દો કે અહીંયા બીજું કહેવાનું રહી ગયું કે જેમ તાપમાન વધે તેમ આકર્ષણ વધે છે. આકર્ષણ વધે છે. નોર્મલી કોપરને સલ્ફરનું એટ્રેક્શન છે, એફીને ઓક્સિજનનું એટ્રેક્શન છે, અને જેમ જેમ તમે ટેમ્પરેચર વધારો છો એમાં આ એટ્રેક્શનમાં શું થાય છે? વધારો થાય છે. ઓકે, નાઉ બીજી એક વાત કે પાણીની વરાળ એટલે કે પાણી અંદર જે હોય CuFeS2 જે છે એમાં અશુદ્ધિના ફોર્મમાં માનો કે ભેજ છે, તો પાણી જે છે એ બાષ્પ સ્વરૂપે દૂર થશે. ગરમ કરશો તો બાષ્પના ફોર્મમાં દૂર થાય. પછી સલ્ફર અને આર્સેનિક જે છે, સલ્ફર અને આર્સેનિક રેડી, એના શું બની જશે? ઓક્સાઇડ બને છે. એ ઓક્સાઇડ બનાવશે, બરાબર. સલ્ફર અને આર્સેનિક શું બનાવશે? ઓક્સાઇડ બનાવશે. ઓકે, અને એ ઓક્સાઇડ બાષ્પશીલ હોય છે, ગેસીસ ફોર્મમાં હોય છે, તો એ ગેસીસ ફોર્મમાં હોવાથી રિલીઝ થઈ જશે, દૂર થઈ જશે. ઓકે, તો હજી તો આપણે ક્યાં પહોંચ્યા? આપણને ખાલી આ મળ્યું છે. આ તો એમ પણ નકામું છે. હવે આ બે ઉપરથી આગળ પ્રોસેસ થશે. ઓકે, ચાલો જોઈએ કે આગળ પ્રોસેસ શું થાય છે. ચાલો, તો કન્ડિશન કેવી કે આગળ પ્રોસેસમાં બ્લાસ્ટ ભઠ્ઠીમાં લઈ જવાનું, બરાબર છે. હવે જે પ્રોસેસ થશે એ પ્રોસેસ બ્લાસ્ટ ફર્નેસમાં થશે. ક્યાં થશે? બ્લાસ્ટ ભઠ્ઠીમાં. બ્લાસ્ટ ફર્નેસ કહેવાય, બરાબર છે. પ્રદ્રાવણની પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા કહેવાય? પ્રદ્રાવણ. રેડી? ઓકે, નાવ જોઈએ કે વોટ ઇઝ ધ ટોટલ રિએક્શન, વોલ રિએક્શન. ઓકે, નાવ હવે ઉપર જે મસાલો બન્યો હતો એને નીચે લાવવાનો છે. આપણી પાસે શું હતું? Cu2S હતું, યાદ છે, અને FeO હતું. એમાં ફર્સ્ટ ઓફ ઓલ Cu2S છે એને ઓક્સિજન સાથે ફરી પાછું આંશિક ઓક્સિડેશન કરાવવાનું. કેવું કરાવવાનું? આંશિક ઓક્સિડેશન, કમ્પ્લીટલી નહીં, આંશિક ઓક્સિડેશન કરાવવાનું. બહુ બધો ઓક્સિજન નહીં એડ કરવાનો, ઓછો એડ કરવાનો. રેડી? તો અહીંયા શું બનશે? Cu2O વત્તા બનશે SO2 ગેસ. રેડી? આવી કન્ડિશન હશે. સેકન્ડ થિંગ કે એની પ્રોસેસ તો થશે, પછી યાદ છે થોડુંક FeS હતું, એ થોડુંક FeS પણ ઓક્સિજન સાથે કેવું આંશિક ઓક્સિડેશન કરી અને શું બનાવે? FeO પ્લસ SO2. રેડી? સંતુલન કરાવીએ. જોઈ લેજો, ઓક્સિજન સાથે જ્યારે પ્રદ્રાવણની પ્રોસેસ આપણે કરાવીએ ને તો એ ખાલી સલ્ફાઇડ કરશે. ઓક્સાઇડ તો ઓલરેડી પ્રેઝન્ટ જ છે, એ શું આ પ્રોસેસ કરવાના? એ તો ઓલરેડી ઓક્સાઇડ ફોર્મમાં જ છે. તો મેજર પ્રોસેસ આ નહીં થાય. માઇનર પ્રમાણમાં આ છે તો થોડું ઘણું પ્રોસેસ કરશે, પણ આ તે કમ્પ્લીટ પ્રોસેસ ના કરી શકે, હજી રહી જશે, બરાબર. તો Cu2S છે એમાંથી Cu2O SO2 બનશે. હવે સંતુલન જોઈએ તો સંતુલનમાં નોર્મલી અહીંયા 2 કરું તો અહીંયા 2 કરવા પડશે, તો અહીં 2 આવશે. ઓક્સિજન 2 દુ 4 ને 2 6, તો અહીંયા 3 દુ 6. FeSમાં Fe એક સલ્ફર 1 ઓક્સિજન. ઓકે, એ તો સંતુલિત છે. ઓકે, ચાલો હવે કન્ડિશન શું થશે સાંભળજો. સેકન્ડ થિંગ કે આજે અહીંયા આ જ ફર્નેસમાં જેટલો પણ FeO હોય ને એને મેક્સિમમ દૂર કરવાની ટ્રાય કરવામાં આવે. લાઈક ઉપર આપણી પાસે શું હતું? અહીંયા શું લાવ્યા હતા આપણે? તો Cu2S મેક્સ હતો, FeS મેક્સિમમ હતો, SO2 તો આપણે દૂર કરી દીધો હતો. થોડાક પ્રમાણમાં FeO હતો અને Cu2O હતો. રેડી? હવે કન્ડિશન શું છે કે Feને મેક્સિમમ આ સ્ટેપમાં દૂર કરવાનું છે. Feને, કારણ કે Fe અશુદ્ધિ છે, આપણને કોપર જોઈએ છે, Fe નથી જોતું. Fe તો એક્સ્ટ્રા આવી ગયું છે. Feને મેક્સિમમ દૂર કરવાનો, બરાબર, દૂર કરવાનો. Fe જે છે એને આપણે મેક્સિમમ અહીંયા દૂર કરવો પડશે. દૂર થાય કઈ રીતે? તો FeS જે છે એની ઓક્સિજન સાથે પ્રોસેસ કરાવીને એમાં ફેરવી દેવાનો FeOમાં. FeOમાં ફેરવી દેશો એટલે અંદર નાખવાની રેતી નાખશો ને એટલે જો આ તો પહેલાં ઓલરેડી FeO તો હતું તે તો છે જ. FeSને એમાં ફેરવો, FeOમાં, પણ બધો નહીં ફેરવાય, થોડોક ફેરવાશે. એ FeOમાં નાખો રેતી, SiO2, અને હાયર ટેમ્પરેચર, તો એ બનાવી નાખશે FeSiO3. એને શું કહેવાય?
સ્લેગ. શું કહેવાશે? સ્લેગ. તો સ્લેગના ફોર્મમાં, સિલિકેટના ફોર્મમાં એફીની ઘણી બધી અશુદ્ધિ અહીંયા દૂર થાય. ઘણી બધી કીધું છે, બધી નથી કીધું. રેડી? જો સમજતા હોય તો. સેકન્ડ થિંગ કે જે થોડોક Cu2O બની ગયો હતો ને અહીંયા, એ કેટલાક FeS છે બન્યો હતો ને અહીંયા એક્સ્ટ્રા, આ જે છે બરાબર, એક્સ્ટ્રા નહીં, એની સાથે પ્રક્રિયા કરીને ઊંધું કરી નાખે, Cu2S કરી નાખે અને શું કરી નાખે? FeO. આ FeO, પછી અગાઉનો FeO, પછી આ પ્રોસેસમાં બનેલો FeO, બધો મોટા ભાગનો SiO2 સાથે પ્રોસેસ કરીને શું બનાવે? સ્લેગ બનાવે. સ્લેગ. રેડી? ઓકે. તો મતલબમાં કે હવે આપણી પાસે જે પણ મિશ્રણ રહેવાનું છે, સાંભળજો, આ રીતે સ્લેગના ફોર્મમાં મતલબમાં મેક્સિમમ દૂર થવાની ટ્રાય થાય. રેડી? તો કહેવાનું એમ છે કે આ સ્ટેપ એવું છે કે જેનું ઇન્ટેન્શન એવું છે કે મેક્સિમમ એફીની અશુદ્ધિને સ્લેગના ફોર્મમાં દૂર કરો. મેક્સિમમ પણ બધી નહીં થાય. ઓકે? અને થવી પણ ના જોઈએ. ઓકે? ચાલો હવે કહી દઉં કે ભઠ્ઠીની અંદર મેક્સિમમ શું વધશે? તો Cu2S અને FeSનું મિશ્રણ વધશે. કારણ કે FeO તો આપણે મેક્સિમમ કાઢી લીધો, Cu2S વધ્યું અને FeS. આ જે મિશ્રણ છે ને એને મેટે કહેવાય. શું કહેવાય? મેટે. Cu2S અને FeSના મિશ્રણને મેટે કહેવાય, જેને બ્લાસ્ટ ભઠ્ઠીમાંથી બેસીમર ભઠ્ઠીમાં લાવવામાં આવે છે. મતલબ બ્લાસ્ટ ફર્નેસ જે હતી એમાંથી હવે એમાં લઈ જવાનું, બેસીમર ભઠ્ઠીમાં લઈ જવાનું. ઓકે? તો આપણે બેસીમર ભઠ્ઠીમાં એને લઈ જઈએ અને જોઈએ કે શું પ્રોસેસ થાય છે. ઓકે? ચાલો હવે આપણે એને લઈ જઈશું બેસીમર કન્વર્ટરમાં. તો આ આપણું બેસીમર કન્વર્ટર છે, બેસીમર ભઠ્ઠી. બરાબર છે ને? બેસીમર કન્વર્ટર કહી શકો, ડઝન્ટ મેટર. બરાબર છે? ચાલો હવે આ મેટે એટલે શું? તો મેટે એટલે હોય છે Cu2S પ્લસ FeSનું મિશ્રણ. બરાબર? એને મેટે કહેવાય. હવે મેટેને આમાં નાખો. બરાબર? તો હવે કન્ડિશન શું થશે? શું રાખવાનું? તો ઊંચું દબાણ રાખવાનું. ઊંચું દબાણ. બરાબર? પછી બીજું હવા પ્લસ રેતી, મતલબ સિલિકા, SiO2. બરાબર છે? હવે એના ઉપરથી મેટેને પસાર કરવાનું. મેટેને પસાર કરતા. રેડી? તો Cu2S અને FeSનું જે મિક્સચર છે એને મેટે કહેવાય, જેને ઊંચા દબાણે હવા પ્લસ રેતીની પ્રેઝન્સમાં એના ઉપરથી પસાર કરવાનું. જો એમ કરીએ ને, બરાબર છે, તો FeS સોલિડ જે છે, સાંભળજો, હજી પણ FeSની અશુદ્ધિ આ સ્ટેપમાં મેક્સિમમ દૂર કરવાની ટ્રાય કરવામાં આવે, કારણ કે બધી તો દૂર થઈ નથી. બરાબર? એટલે બાકી રહી ગયેલી FeSની કોણ સાથે પ્રોસેસ થાય? ઓક્સિજન સાથે. એની સાથે પ્રોસેસ થઈ શું બનશે? FeO સોલિડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ ગેસ. રેડી? જે તો દૂર થઈ જાય. હવે આ FeO છે એની ફરી પાછી આમાં રેતી નાખવામાં આવે, નાખેલી જ છે ને, એની સાથે પ્રોસેસ થાય તો પાછું સ્લેગ બનશે. એટલે અગાઉનું સ્ટેપ અહીંયા પાછું રિપીટ થાય. બરાબર? સ્લેગ બને. સ્લેગના ફોર્મમાં Fe મેક્સ દૂર થાય. મેક્સ એટલે મેક્સ દૂર થાય. બરાબર છે? સંતુલન કરીએ. ચાલો સંતુલનમાં Fe ઉપરનું તો સંતુલિત છે, નીચેનામાં FeSiO3 એ પણ સંતુલિત છે. ઓકે, જરૂરી નથી. રેડી? હવે કન્ડિશન શું થઈ? Feને તો આપણે મેક્સિમમ છે દૂર કરી દીધો, બટ હવે શું થશે? તો હવે કોપર મેળવવાની પ્રોસેસ, લાઈક આપણી પાસે જેટલો પણ Cu2S છે એની ફરી પાછી ઓક્સિજન સાથે બને તેટલી, જો ભાઈ આમાં લિમિટેડ ઓક્સિડેશન કરાવવામાં આવે છે. લિમિટેડ ઓક્સિડેશન. રેડી? લિમિટેડ ઓક્સિડેશનથી Cu2O બનાવવામાં આવે પ્લસ SO2 ગેસ રિલીઝ થશે. હવે કન્ડિશન શું થશે કે 100% Cu2Sને Cu2Oમાં કન્વર્ટ કરવામાં આવતો નથી. એટલે થોડોક Cu2O બને ને એટલે પ્રક્રિયા ઉપરની બંધ કરી દે, આવડી આ પ્રોસેસ બંધ કરી દે. એટલે Cu2O અને અહીંયા બાકી રહી ગયેલો Cu2S એ બંને વચ્ચે સ્વયં ઓક્સિડેશનની પ્રોસેસ થાય અને કોપર મળી જાય વત્તા SO2 ગેસ બને. સિમ્પલ. બરાબર છે? અહીંયા કેટલા મોલ બનશે? 4. ઓકે? આ 4 નહીં, વધારે, બિકોઝ અહીંયા 2 કરવા પડશે. તો 2 દુ 4 ને 2 6, તો અહીંયા મારે 6 કરવા પડશે. 6 કોપર જે છે, બરાબર, એ બનશે. તો બહુ સિમ્પલ પ્રોસેસ છે. લાસ્ટમાં તમને જે કોપર મળે છે ને એ મેટેમાંથી મળે. એમાંથી મળશે? મેટેમાંથી. ઓકે, ફરી પાછું કહી દઉં કે
આ મેટે જે છે એમાં પહેલી પ્રોસેસ શું કરવામાં આવે તો એફીની અશુદ્ધિ છે એને મેક્સિમમ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવે. સિમ્પલ પ્રોસેસ છે કે અંદર રહેલો FeS છે એને ઊંચા દબાણે હવા સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરાવી એફીઓમાં કન્વર્ટ કરી અંદર નાખે રેતી એટલે FeO SiO2 સાથે પ્રોસેસ કરી સ્લેગ બનાવી એના ફોર્મમાં દૂર થઈ જાય. પછી જ્યાં સુધી આ સ્ટેપ કમ્પ્લીટ ન થાય મેક્સિમમ Fe દૂર ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે છે. મેક્સિમમ Fe દૂર ન થાય ત્યાં સુધી નીચેનું સ્ટેપ શક્ય બનતું નથી. નીચેનું સ્ટેપ ન કરાવાય, બરાબર, કારણ કે એફીની અશુદ્ધિ નહીં તો અંદર વધારે પ્રમાણમાં રહી જશે, બરાબર છે. તો લાસ્ટ જે છે એને સ્વયં ઓક્સિડેશન કહેવાય. એમ પણ મેં અગાઉ સમજાવેલું છે, સ્વયં ઓક્સિડેશનના એક્ઝામ્પલમાં આપેલું છે, બરાબર છે. ચાલો તો અહીંયા ફિનિશ થઈ ગયું. આગળ જોઈએ. અહીંયા આ જે કોપર મળે છે ને, બરાબર છે, એ કોપરને બ્લિસ્ટર કોપર કહેવાય. શું કહેવાય? બ્લિસ્ટર કોપર, બરાબર, અથવા એને ગુજરાતીમાં કહેવાય ફોલ્લાવાળું કોપર. એનું રીઝન છે કે કોપરનો માનો કે આ ટુકડો બન્યો છે તો અંદરથી SO2 ગેસ જે છે એ બહાર આવશે. હવે SO2 ગેસ બહાર આવે ને એટલે આમ ફૂટે, બરાબર. વાયુ બહાર આવે કોઈ ઘનમાંથી તો એની સપાટી જે છે ત્યાં આવીને આમ ફૂટે ને એટલે ખાડા પડી જાય, બરાબર. આવા ખાડા પડે અને એ ખાડા પડેલા હોવાથી જાણે ફોલ્લા થયા હોય એવું લાગે અને એટલા માટે એને ફોલ્લાવાળું કોપર કહેવામાં આવે છે અથવા બ્લિસ્ટર કોપર કહેવાય છે. હવે આ જે બ્લિસ્ટર કોપર છે એમાં કેટલી અશુદ્ધિઓ છે એ પણ સાથે સાથે કહી દો એટલે તમને યાદ રહે. ચાલો, એમાં મુખ્ય અશુદ્ધિમાં હોય છે Fe અને S, તો એ તો મેઇન જ છે. અન્ય અશુદ્ધિમાં કઈ હોય તો અન્ય અશુદ્ધિઓ જે છે એમાં Ag, Au, PT, બરાબર, આ 3 તો છે જ. એના સિવાય ઝિંક છે, સિલિકોન છે, એન્ટીમની છે, બિસ્મથ છે અને આર્સેનિક છે. રેડી? આટલી બધી અશુદ્ધિ હજી પણ આપણે કોપર મેળવું ને એની અંદર પ્રેઝન્ટ છે એટલે આ કોપરને બજારમાં મૂકી શકાય નહીં કારણ કે અશુદ્ધ છે. હવે એને પ્યુરિફાઈ કરવું પડશે, બરાબર. તો મતલબ આના પછીનું સ્ટેપ શું આવશે? કોપરનું શુદ્ધિકરણ. ઓકે, ચાલો. કોપરના શુદ્ધિકરણની પ્રક્રિયા. રેડી? કોપરનું શુદ્ધિકરણ. ચાલો, કોપરના પ્યુરિફિકેશનમાં 2 પ્રોસેસ કરાવવી પડે છે. અહીંયા આટલી બધી અશુદ્ધિ છે ને એટલે એક પ્રોસેસથી કામ નથી થતું તો સેકન્ડ પ્રોસેસ કરાવવામાં આવે. પહેલાં ઉષ્મીય શુદ્ધિકરણ કરાવવામાં આવે. રેડી? ઉષ્મીય શુદ્ધિકરણ. બીજું કરાવવામાં આવે વિદ્યુત વિભાજન એટલે જે પ્યુરિટી છે ને એના ટકા વધી જાય, બરાબર છે. ઇમ્પ્યુરિટી મેક્સિમમ દૂર થાય. ઓકે, ઉષ્મીય શુદ્ધિકરણથી કેટલા ટકા શુદ્ધ મળે? 99.5% શુદ્ધ કોપર મળે. 99.5% શુદ્ધ કોપર મળે. જ્યારે તમે વિદ્યુત વિભાજનમાંથી પસાર કરો ને તો છેલ્લે 99.99% શુદ્ધ કોપર મળે. રેડી? તો કોપર છે એના પ્યુરિફિકેશન માટે 2 પ્રોસેસીસ યુઝ થાય છે. ફર્સ્ટ વન કરાવવાનું ઉષ્મીય શુદ્ધિકરણ, સેકન્ડ વન કરાવવાનું વિદ્યુત વિભાજન. ઓકે, ચાલો તો આપણે જોશું સ્ટેપ બાય સ્ટેપ કે બંને પ્રોસેસમાં થાય છે શું. ઓકે, ચાલો સમજજો પ્રોપર તો સમજી શકશો. રેડી? ઓકે, હવે શુદ્ધિકરણ, બરાબર. શુદ્ધિકરણની અંદર મેં કીધું એમ કે 2 પ્રોસેસીસ છે. એમાંનું ઉષ્મીય શુદ્ધિકરણમાં શું કરવામાં આવે એ પહેલા નંબરનું જોશું. ઉષ્મીય શુદ્ધિકરણ. રેડી? ચાલો, આ જે પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર શું થાય ને એ પહેલાં તમને સમજાવું. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ અશુદ્ધ કોપર લેવાનું. કયું કોપર લેવાનું? બ્લિસ્ટર
કોપર લેવાનું, બરાબર છે. એ બ્લિસ્ટર કોપરને કઈ ભઠ્ઠીમાં લેવાનું? પરાવર્તની ભઠ્ઠી, પરાવર્તની ભઠ્ઠીમાં લેવાનું. રેડી? પરાવર્તની ભઠ્ઠીમાં અંદર શું દાખલ કરવાનો? O2 ગેસ એડ કરવાનો. રેડી? O2 ગેસ એડ કરીને એને શું કરવાનું? ગરમ કરવાનું. ઓકે, ગરમ કરવીને તો કન્ડિશન શું થશે કે અંદર રહેલી સિલિકોનની અશુદ્ધિ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? SiO2 બનાવે. બરાબર. હવે આ SiO2 જે બને છે, બરાબર, એ Feની જે અંદર અશુદ્ધિ છે એમાંથી ઓક્સિજન સાથે FeO બની જાય. એની સાથે SiO2 પ્રક્રિયા કરી અને કયા ફોર્મમાં દૂર થાય? FeSiO3 સ્લેગ બનાવે. એ જ રીતે અંદર રહેલો ઝીંક જે છે, બરાબર છે, એ ઝીંક ઓક્સાઇડ બની ગયો હોય. SiO2 સાથે ઝીંક પણ શું બનાવે? ZnSiO3. રેડી? આવું. અને બિસ્મથ છે એનું પણ BiO બન્યું હોય, એ પણ SiO2 સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? BiSiO3. તો તમે જોઈ શકો કે આ જે એલિમેન્ટ્સ છે એ બધા સ્લેગના ફોર્મમાં દૂર થશે. કયા ફોર્મમાં દૂર થાય? સ્લેગ સ્વરૂપે દૂર થાય. ઓકે, આર્સેનિક જે છે, આર્સેનિયસ ઓક્સાઇડ બનાવશે, બરાબર, As2O3 બનાવશે, જે બાષ્પશીલ હોય છે એટલે એ પણ દૂર થઈ જશે. રેડી? અહીંયા આપણે 2 કરી નાખીએ તો 4 અને 3. રેડી? તો મતલબમાં તમે જોઈ શકો એક સલ્ફર, તો સલ્ફરની અશુદ્ધિ ઓક્સિજન સાથે કયા ફોર્મમાં દૂર થાય? SO2 ગેસ ફોર્મમાં. તો ઘણા બધા એલિમેન્ટ્સ છે કે જે અહીંયા દૂર થઈ શકે છે, પણ 3 એલિમેન્ટ્સ એવા છે કે જે દૂર થવાનું નામ નહીં લે. બરાબર છે? અને એ 3 એલિમેન્ટ કયા છે? Ag, Au અને Pt. આજે છે તો ઉમદા ધાતુ તત્વો છે ને, અને ઉમદા ધાતુ તત્વો નોર્મલ કન્ડિશનમાં કોઈની સાથે પ્રોસેસ આપતા નથી. એટલે તમે ગમે એમ કરશો ને, આ પ્રોસેસ જે છે, બરાબર છે, એમાં આને દૂર નહીં કરી શકાય. રેડી? ચાલો, હજી પણ એક વસ્તુ અહીંયા થાય છે જે તમને એક્સપ્લેન કરું. હવે અહીંયા શું થશે એ સાંભળજો કે તાપમાન ઊંચું હોવાથી કોપર જે છે ને લિક્વિડ, બરાબર, આપણું અશુદ્ધ કોપરનો જે આપણે ટુકડો લીધો છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવી નાખે? Cu2O સોલિડ. આ Cu2O પીગલિત કોપરમાં શું થઈ જાય? દ્રાવ્ય થાય છે. જ્યારે એ પીગલિત કોપરમાં દ્રાવ્ય થાય ને ત્યારે કોપર જે છે, બરાબર, એ બરડ, બરાબર, કોપર જે છે એ કેવું બનશે? બરડ બને છે. તો આ એક નેગેટિવિટી દાખલ થઈ, ખરાબ ગુણધર્મ દાખલ થઈ. હવે આવા કોપરને, સાંભળજો, આવા કોપરને આપણે બજારમાં મૂકીએ તો ડેફિનેટલી પ્રાઇસ ઓછી આવશે, કારણ કે કોપર કેવું થઈ ગયું? બરડ. બરાબર. હવે ગમે એમ કરીને આપણે આ કોપર ઓક્સાઇડને ફરી પાછો એમાં ફેરવવો પડે? કોપરમાં. એના માટે શું કરે? તો તાજી કાપેલી ઝાડની ડાળી વડે પીગલિત કોપર પ્લસ કાર્બન, અંદર કાર્બન નાખેલો હોય, બરાબર છે, વત્તા O2 ના મિશ્રણને સતત હલાવવામાં આવે. મિશ્રણને સતત હલાવવામાં આવે. બરાબર. એવું શું કામ કરવાનું? તો સાંભળજો કે ઝાડની ડાળી એક પ્રકારનું શું છે? હાઇડ્રોકાર્બનિક કમ્પાઉન્ડ છે. બરાબર. અને હાઇડ્રોકાર્બનિક કમ્પાઉન્ડ ઊંચા તાપમાને વિચ્છેદક નિસ્યંદન પામે અને વિચ્છેદક નિસ્યંદનથી કયો વાયુ ઉત્પન્ન કરે? મિથેન. આ મિથેન ગેસ જે છે એ રિડક્શન કર્તા તરીકે વર્તે. એના તરીકે? રિડક્શન કર્તા તરીકે વર્તી અને કોપર ઓક્સાઇડને ફરી પાછો હેમાં કન્વર્ટ કરી નાખે? કોપરમાં. મતલબ +2 માંથી હેમાં ફેરવી નાખે 0માં. બરાબર.
તો કોપર ઓક્સાઇડના લીધે તો બરડતાનો ગુણધર્મ આવ્યો તો જે સારો ના કહેવાય, પણ કોપર ઓક્સાઇડને ફરી પાછું આપણે એમાં કન્વર્ટ કરી દીધું કોપરમાં, એટલે જે બરડતાનો ગુણધર્મ હતો એ શું થઈ ગયો, દૂર થઈ ગયો. તો આ જે પ્રોસેસ છે ઇમ્પોર્ટન્ટ છે. મેક્સિમમ અશુદ્ધિઓ એ તો ઓક્સાઇડ ફોર્મમાં, ગેસીસ ફોર્મમાં દૂર થાય, અને બીજી અશુદ્ધિઓ જે છે એ સ્લેગના ફોર્મમાં દૂર થાય. ઓકે, પણ 3 અશુદ્ધિ હજી બાકી છે, પ્લેટિનમ, સિલ્વર એન્ડ ગોલ્ડ. ઓકે, એના માટે આ પ્રોસેસ બિલકુલ યુઝ ના થઈ શકે, બરાબર છે. આ તો બીજી અશુદ્ધિઓ દૂર કરવા માટે આ કરાવવું પડ્યું. તો હવે જે આપણને કોપર મળ્યું ને, બરાબર છે, એ કોપર 99.5% શુદ્ધ હતું. હવે સેકન્ડ પ્રોસેસ કઈ કરાવવાની, વિદ્યુતીય શુદ્ધિકરણ, એટલે વિદ્યુત વિભાજન. બરાબર, વિદ્યુત વિભાજન આઈ થિંક 10th સ્ટાન્ડર્ડમાં તમે જોઈ ગયા હતા કે આ રીતે પાત્ર લેવાનું. બરાબર, પાત્ર જે છે એમાં જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હોય એ ધાતુનું શું કરાવવાનું હોય, પ્યુરિફિકેશન. બરાબર છે, એ ધાતુના સલ્ફેટનું સોલ્યુશન લેવાનું, CuSO4. બરાબર, અથવા તો એના કોઈ પણ ક્ષારનું સોલ્યુશન ચાલે. તો એનું એક્વિયસ સોલ્યુશન લઈ અને અંદર આપણે જે ધાતુનું પ્યુરિફિકેશન કરાવવાનું હતું એ અશુદ્ધ ધાતુના સળિયા એનોડ બનાવવાના. બરાબર, અને શુદ્ધ ધાતુના સળિયાને શું બનાવવાના, કેથોડ. મેટલની જ લેવાની. બરાબર, પણ મોટા પાયે પ્રોસેસ કરાવી હોય તો ઘણા બધા આવા એનોડ અને કેથોડ જે છે એને શું કરવા પડે, ગોઠવવા પડે. સિમ્પલ. બરાબર, ચાલો. ઓકે, ચાલો અહીંયા આ જે છે એમાં તમે જોઈ શકો કે એનોડ અને કેથોડ બંને છે. રેડી, આ ક્લેમ્પ જ છે, અહીંયા કંઈ રાખવાની જરૂર નથી. એમ તો આ જે છે અશુદ્ધ કોપરનો સળિયો, અશુદ્ધ કોપર. બરાબર, એ શું બનશે, એનોડ. જ્યારે આ જે નાનો એવો છે ને, એટલે પતલો, એ શુદ્ધ કોપર છે, શુદ્ધ કોપરનો સળિયો, જે શું બનશે, કેથોડ. હવે તમને એ પણ ખ્યાલ છે નોર્મલી કે કન્ડિશન શું થાય કે અશુદ્ધ કોપરનો સળિયો છે એમાંથી શું બનવા મળે, Cu2+. એ ક્યાં જાય, સોલ્યુશનમાં. અને સોલ્યુશનમાં ઓલરેડી CuSO4ના Cu2+ તો હતા જ તે, તો એ બધા ભેગા થશે, કોન્સન્ટ્રેશન Cu2+ની વધશે, અને કન્ડિશન શું થશે કે આ જે Cu2+ છે એ આ કેથોડ ઉપર જમા થશે ઇલેક્ટ્રોન મેળવીને. બરાબર, આપણે ઇલેક્ટ્રિસિટી પાસ કરીએ, ઇલેક્ટ્રોન કેથોડ ઉપર આ જશે, એટ્રેક્શન થશે કેથોડ ઉપર, તો ત્યાં 2 ઇલેક્ટ્રોન મેળવીને એમાં ફેરવાઈ જશે કોપરમાં. રેડી, અને શુદ્ધ કોપર જે છે એ કેથોડ ઉપર જમા થશે. રેડી, કેથોડ ઉપર જમા થશે, અશુદ્ધિ બધી એનોડના નીચે ભેગી થશે. અશુદ્ધિમાં કઈ કઈ મેટલ હશે, તો Ag, Au, પ્લેટિનમ. બરાબર, એવી જે મેટલ છે પ્રેસિયસ, એ અશુદ્ધિના ફોર્મમાં એનોડના નીચેના ભાગમાં ભેગી થાય, જેને શું કહેવાય, એનોડ પંક કહેવાય. એનોડ પંક, જેમાં પ્લેટિનમ, Ag, Au આવી બધી શું હોય છે, અશુદ્ધિઓ હોય છે. ઓકે, ચાલો. હવે કહેવાનું એમ કે પ્રોસેસમાં ફર્સ્ટ વન, એનોડ ઉપર Cu સોલિડ અશુદ્ધ હોય. રેડી, એમાંથી Cu2+ એક્વિયસ સોલ્યુશનમાં જાય, 2 ઇલેક્ટ્રોન ફ્રી થાય. બરાબર, હવે આ જે Cu2+ સોલ્યુશનમાં છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે અને Cu સોલિડ શુદ્ધમાં ફેરવાય, કેથોડ ઉપર જમા થાય. બરાબર, આની ટોટલ પ્રોસેસ જો આપણે આપીએ તો એ ટોટલ પ્રોસેસમાં આ કેન્સલ આઉટ થશે, આ પણ કેન્સલ આઉટ, 2 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ, આ 2 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ. તો આમાંથી બની જશે Cu સોલિડ, પણ અહીંયા શું કહેવાય કે એ શુદ્ધ નથી, કેવું છે, અશુદ્ધ છે. અને એમાંથી શું બનશે, Cu સોલિડ શુદ્ધ બનશે. રેડી, તો આ રીતે આપણને ફાઇનલી કોપર મળશે. એમાંથી કોપર પાયરાઇટ. કોપર પાયરાઇટ એટલે શું, CuFeS, સોરી ઓ નહીં આવે, S2. બરાબર, CuFeS2 કોપર પાયરાઇટ કહેવાય, જેમાં 2 મેઇન અશુદ્ધિ છે, Fe અને સલ્ફર. સલ્ફરની અશુદ્ધિ તો મેક્સિમમ દૂર થશે. પોલ્યુશન કેટલું થશે વિચારો, બિકોઝ સલ્ફર ડાયોક્સાઇડ જે છે એસિડ વર્ષા માટે પણ જવાબદાર છે, એન્ડ સો મેની અધર એર રિલેટેડ પોલ્યુશન મે બી ક્રિએટેડ, બરાબર, બાય SO2. તો અહીંયા
આ રીતે કોપર ફાઇનલી મળે જે 99 આઈ થિંક 99% પ્યોર હોય છે, પણ 100% તમે બિલકુલ ના કહી શકો, બિકોઝ થોડી ઘણી હજી પણ ઇમ્પ્યુરિટી શું થાય રહી જાય છે, બરાબર. તો આ આપણે ખાલી કોપર મેળવવાની પ્રોસેસ જોઈ. તો કોપર મેળવવાની પ્રોસેસ એટલી કોઈ ડિફિકલ્ટ નથી, બરાબર છે. મેં જે કરાવ્યું એ સ્ટેપ તમે લખશો અને સમજશો તો ડેફિનેટલી તમને કોપર જે છે ને એ યાદ રહી જશે, બરાબર. ચાલો, તો અહીંયા આ લેશન હું આ લેક્ચર ફિનિશ કરીશ. લેશનમાં તો હજી ઘણું બધું બાકી છે જે ધીરે ધીરે આપણે જોશું, બરાબર, પણ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.